ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું હેમાંગ ચંદાણી વિંગ્સ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આ વિડીયોની અંદર હું માત્ર ને માત્ર આલેખ વિશે ચર્ચા કરવાનો છું. બરાબર છે. આલેખ એક એવી વસ્તુ છે કે જે લગભગ ઘણા બધા ધોરણની અંદર 9, 10, 11, 12 અને કોલેજમાં પણ કામ લાગતું હોય છે. તો જો આલેખ આપણાને એકવાર પ્રોપર આવડી જાય, બરાબર છે, આલેખની દરેક વસ્તુ તમે સરસ રીતે સમજી જાઓ, બરાબર, તો આલેખ તમને તકલીફ નહીં આપે. તો આ વિડીયોની અંદર લગભગ આલેખને રિલેટેડ 100% વસ્તુ જે વિદ્યાર્થીઓને નાની વસ્તુ છે જે વિદ્યાર્થીઓને તકલીફ આપતી હોય છે એને હું સોલ્વ કરવાનો આ વિડીયોના માધ્યમથી પ્રયત્ન કરીશ. બરાબર છે. આલેખ દોરવા માટે તમને ખ્યાલ હોય તો આપણે આલેખ પત્ર, જેને આપણે ગ્રાફ પેપર કહીએ છીએ, એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘણા બધા બે પ્રકારના આવે છે, જેની અંદર એક 5 ખાનાવાળું, એક 10 ખાનાવાળું. બરાબર છે. તો હું અહીંયા કોઈ પણ આલેખ પત્ર તમે લો, બરાબર, એ દરેકની અંદર એક ખાસિયત હશે કે એમાં ઘાટી રેખાઓ હશે 1-1 સેન્ટીમીટરના અંતર ઉપર. આ તમે મારો આલેખ જોઈ શકો છો. તો આ જે ઘાટી રેખાઓ તમને દેખાય છે મારા વાલા મિત્રો, આ જે ઘાટી રેખા દેખાય છે, આ જે તૂટક રેખા દેખાય છે, એ સમજી લો કે આપણી આલેખની ઘાટી રેખા છે. બરાબર છે. ઓકે, 1-1 સેન્ટીમીટરના અંતર પર છે. હવે તમારે પહેલું કામ શું કરવાનું છે કે આલેખની બરાબર વચ્ચે તમારે એક આડી રેખા દોરવાની છે, જેને આપણે કહીશું એક્સ અક્ષ. બરાબર છે. આડી રેખા દોરવાની છે જેને આપણે કહીશું એક્સ અક્ષ. બરાબર. જેવું તમે એક્સ અક્ષ દોરશો એટલે આખો આલેખ બે ભાગમાં વહેંચાઈ જશે. બરાબર. તમે જોઈ શકો છો આ ભાગ અને આ ભાગ. અચ્છા, આને કોઈને સમજાવવું હોય કે ભાઈ આ શું છે, તો આ એક્સ અક્ષની ઉપરનો ભાગ છે અને આ એક્સ અક્ષની નીચેનો ભાગ છે, એવું આપણે કહી શકીએ. હવે તમે એક ઊભી રેખા દોરો જેને આપણે કહીશું વાય અક્ષ. અહીંયા હું લખી દઉં વાય અક્ષ. બરાબર છે. આ વાય અક્ષ છે. ઓકે. અને તમે જોઈ શકો છો કે આ જે વાય અક્ષ છે, બરાબર, એનાથી પણ આલેખના બીજા બે ભાગ પડી ગયા. વાય અક્ષની આ બાજુનો ભાગ અને વાય અક્ષની આ બાજુનો ભાગ. તો આ જે ભાગ છે એ મારી ડાબી બાજુનો ભાગ છે અને આ જે ભાગ છે એ જમણી બાજુનો ભાગ છે. તો આ વાય અક્ષની જમણી બાજુનો ભાગ અને વાય અક્ષની ડાબી બાજુનો ભાગ. ઓકે. બરાબર. અચ્છા, હવે આ બંને જે રેખાઓ મેં દોરી, આ બંને કોઈ એક જગ્યાએ છેદે છે, કોઈ એક જગ્યાએ ભેગી થાય છે, જેને કહેવાય મારા વાલા મિત્રો ઉગમ બિંદુ. યાદ રાખો, ઉગમ બિંદુ, જેને તમે ઇંગ્લિશમાં ઓરિજિન પણ કહી શકો છો. બરાબર છે. ઉગમ બિંદુ, ઉદ્ભવ બિંદુ, ઓરિજિન. એટલે તમે એને ઓ વડે પણ દર્શાવી શકો અને 0 વડે પણ દર્શાવી શકો. યાદ રાખજો. ઓકે. હવે આ જે રેખા દોરી છે જેને આપણે એક્સ અક્ષ કહીએ છીએ, એ એક સંખ્યા રેખા છે અને એ સંખ્યા રેખા ઉપર વચ્ચે અહીંયા 0 લખેલું છે. હવે તમને ખ્યાલ છે સંખ્યા રેખા વિશે કે ભાઈ 0ની તમે જેમ જેમ જમણી બાજુ જતા જાઓ એમ કિંમત વધતી જાય. તો જો 0 પછી પહેલી ઘાટી રેખા ઉપર 1, એના પછીની ઘાટી રેખા ઉપર 2, એના પછીની ઘાટી રેખા ઉપર 3, તો આ રીતે કિંમતો વધતી ગઈ. તમારી જરૂરિયાત પ્રમાણે તમે એને લખી શકો છો. પણ યાદ રાખો, એક ક્રમિક હોવું જોઈએ. એવું ના હોય કે અહીંયા 1 લખ્યું, પછી અહીંયા 2 લખ્યું, પછી અહીંયા સીધા 10 લખ્યા, એવું નહીં ચાલે. ક્રમિક હશે, અંતર સરખું હોવું જોઈએ. એવી જ રીતે 0ની તમે ડાબી બાજુ જાઓ તો તમે જોઈ શકો છો માઇનસમાં -1, -2, -3, -4, -5, -6. તો આ સંખ્યા રેખામાં વચ્ચે 0 છે, આ બાજુ ધન સંખ્યા છે, આ બાજુ ઋણ સંખ્યા છે. બરાબર. આ ઋણ સંખ્યાવાળા ભાગને આપણે એક કામ કરીએ, x' વડે દર્શાવીએ અને આ ધન સંખ્યાવાળા ભાગને આપણે એક કામ કરીએ, x વડે દર્શાવીએ. ઓકે. ચલો, એવી જ રીતે વાય અક્ષની વાત કરું તો જો ઉપર ધન સંખ્યા છે, નીચે ઋણ સંખ્યા છે, તો આને આપણે y વડે દર્શાવીએ, આને આપણે y' વડે દર્શાવીએ. ઓકે. તો તમે જોયું કે ભાઈ આલેખ આપણે આ રીતે દોરીશું. આ બેઝિક છે, આલેખ દોરવાની આ બેઝિક વસ્તુ છે. હવે આ જે મેં રેખાઓ દોરી એનાથી તમે ધ્યાનથી જુઓ કે ભાઈ એક્સ અક્ષ આલેખના બે ભાગ કરતું હતું, વાય અક્ષ આલેખના બે ભાગ કરતું હતું, પણ એક્સ અને વાય બંને ભેગા થઈને આલેખના ટોટલ 4 ભાગ કરે છે. એ 4 ભાગને આલેખની ભાષામાં કહેવાય ચરણ. બરાબર છે. એમાં આ જે છે આને કહેવાય પ્રથમ ચરણ. પ્રથમ ચરણ. બરાબર છે. આ જે છે આને કહેવાય દ્વિતીય ચરણ. દ્વિતીય ચરણ. બરાબર. આને કહેવાય તૃતીય ચરણ. તૃતીય ચરણ. અને આને કહેવાય ચતુર્થ ચરણ. ચતુર્થ ચરણ.
બરાબર છે, ઇંગ્લિશમાં એને ક્વાડ્રન્ટ કહેવામાં આવે છે. તો તમે જોયું 4 ચરણ થઈ ગયા. હવે આ 4 ચરણને ઓળખવાની કેટલીક રીતો છે જે બહુ જ મહત્ત્વની છે. ધોરણ 9 અને ધોરણ 10માં આમાં 1 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે આમાંથી, બરાબર છે. એટલે આ જો સમજી ગયા તો સમજી લો એ 1 માર્ક્સ તમારો થઈ ગયો. તો પ્રથમ ચરણને સમજવું હોય તો તમે ધ્યાનથી જુઓ. જે પ્રથમ ચરણ છે એ આ એક્સ અક્ષનો એક ભાગ અને વાય અક્ષના એક ભાગથી બનેલો છે. એક્સ અક્ષ પર તમે જોશો તો બધી ધન સંખ્યાઓ છે, બરાબર છે, અને વાય અક્ષ પર તમે જોશો તો બધી ધન સંખ્યાઓ છે. એટલે એનો મતલબ એ થયો કે પ્રથમ ચરણ ધન એક્સ અને ધન વાયથી બનેલું છે. ધન એક્સ અને ધન વાયથી બનેલું છે. આજે મેં લખ્યું કૌંસની અંદર, આને આલેખની ભાષામાં કહેવાય બિંદુ. અને બિંદુમાં હંમેશા 2 સંખ્યા હોય. પહેલી સંખ્યા હોય એક્સની અને બીજી સંખ્યા હોય વાયની. કમ્પલસરી પહેલી સંખ્યા એક્સ સાથે કનેક્ટેડ હોય અને બીજી સંખ્યા વાય સાથે કનેક્ટેડ હોય. તો પહેલો એક્સ પ્લસ ધન છે અને પછી વાય પણ ધન છે પ્રથમ ચરણની અંદર. દ્વિતીય ચરણની વાત કરીએ તો તમે જુઓ, દ્વિતીય ચરણનો આ જે એક્સ ભાગ છે એ ઋણ છે. તમે જોઈ શકો છો એક્સ ભાગ છે એ ઋણ છે, એટલે કે એક્સ માઇનસ છે અને વાય ધન છે. તમે જુઓ, બરાબર છે. ચલો તૃતીય ચરણની વાત કરીએ તો તમે જુઓ એક્સ અક્ષ જે છે ઋણ છે અને વાય અક્ષ પણ ઋણ છે. એટલે અહીંયા એક્સ ઋણ છે અને વાય પણ ઋણ છે. ઓકે, બરાબર. ચલો ચતુર્થ ચરણની વાત કરીએ તો એમાં બોલો કહી શકશો તમે એક્સ કેવો છે, વાય કેવો છે? તો એક્સ ધન છે અને વાય ઋણ છે. તો અહીંયા એક્સ ધન છે અને વાય ઋણ છે. ઓકે, તો પહેલાં તો તમને ચરણ આ રીતે આવડતું હોવું જોઈએ કે ભાઈ એમાં જે એક્સ અક્ષ છે અને જે વાય અક્ષ છે એની નિશાની કઈ છે. હવે આના ઉપરથી પ્રશ્ન કેવી રીતે પૂછાય? તો હું તમને એમ પૂછું કે ભાઈ 5 અને -7 એ કયા ચરણમાં આવેલું છે? તો આ એક બિંદુ છે જેમાં પહેલી સંખ્યા એક્સની છે અને બીજી સંખ્યા વાયની છે. ઓકે, તો હવે હું તમને પ્રશ્ન પૂછું કે ભાઈ આ કયા ચરણમાં આવેલું છે? તો જો એક્સ ધન છે. હવે એક્સ ધન હોય એવું ક્યાં છે? તો એક્સ ધન હોય એવું આ બંનેમાં છે. જોઈ લો, આ ભાગ પર એક્સ ધન છે, આ ભાગમાં એક ઋણ છે, બરાબર છે. હવે આ ધન છે પણ વાય કેવો છે? ઋણ છે. હવે વાય ઋણ હોય એવું ક્યાં છે? યસ, કયા ચરણમાં? ચતુર્થ ચરણમાં. તો એનો મતલબ એ થયો કે આ બિંદુ ચતુર્થ ચરણમાં આવેલું છે. ઓકે, ચલો હવે હું તમને પ્રશ્ન પૂછું કે ભાઈ -2 અને -4 આ કયા ચરણમાં આવેલું છે? તો એક્સ પણ માઇનસ છે અને વાય પણ માઇનસ છે. તો બંને માઇનસ હોય એવું. યસ, કયા ચરણમાં? તૃતીય ચરણમાં. જુઓ તમે કેટલું સિમ્પલ છે. તો આ રીતે તમે નિશાની ઉપરથી નક્કી કરો કે કયા ચરણમાં આવેલું છે. ઓકે, ચલો હવે એક બીજી રીત શીખવાડીએ. હવે એક બીજી રીત જોઈએ આપણે કે આ જે પ્રથમ ચરણ છે એ આ આલેખનો એક ભાગ છે. અને આલેખનો જે ભાગ છે એ તમે ધ્યાનથી જોશો તો એક ખૂણો રચે છે. આ એક ખૂણો છે. તમે જુઓ, ભલે એ ખૂણો 90 અંશનો છે પણ આ એક ખૂણો છે, બરાબર. અને ખૂણાની અંદરનો જે ભાગ છે એને આપણે કહીએ છીએ પ્રથમ ચરણ. તો કોઈ પૂછે કે પ્રથમ ચરણ એ કયા ખૂણાની અંદરનો ભાગ છે? તો તમે ધ્યાનથી જુઓ, આ ખૂણાને મારે લખવું હોય તો હું કેવી રીતે લખીશ? તો જો અહીંયા એક્સ છે, આને આપણે ઉગમ બિંદુ ઓરિજિન ઓ પણ કહીશું. મેં હમણાં જ સમજાવ્યું તમને. એટલે આ ઓ છે અને આ વાય છે. તો હું એવું કહી શકું કે એક્સ ખૂણો એક્સ ઓ વાયનો અંદરનો ભાગ. યસ, 100% કહી શકાય, બરાબર છે, આવું કહી શકાય. ઓકે, ચલો તો પ્રથમ ચરણ એ એક્સ ઓ વાયનો અંદરનો ભાગ છે. અચ્છા, હવે તમે ખૂણા વિશે જો થોડું જાણતા હોય તો તમને ખબર છે કે ખૂણો 2 રીતે 3 રીતે દર્શાવાય. તમે એમ પણ કહી શકો એક્સ ઓ વાય અને તમે એવું પણ કહી શકો વાય ઓ એક્સ, બરાબર છે. આ પણ જો ઓપ્શનમાં હોય તો એ પણ સાચો જ જવાબ છે. પણ આપણે અહીંયા સમજૂતી માટે એક્સને પહેલું પ્રેફરન્સ આપીશું. ઓકે, ચલો હવે દ્વિતીય ચરણ. તો ચલો જણાવો કયા ખૂણાની અંદરનો ભાગ છે? યસ, વેરી ગુડ, બરાબર છે. ખૂણો એક્સ ડેશ ઓ વાય, એક્સ ડેશ ઓ વાય નો અંદરનો ભાગ. યસ, ગુડ, બરાબર. તો આ રીતે ખૂણાની દ્રષ્ટિએ પણ તમે જવાબ આપી શકો. તો બીજું ચરણ જે છે એ એક્સ ડેશ ઓ વાયના અંદરનો ભાગ છે, ખૂણો એક્સ ડેશ ઓ વાયનો. તૃતીય ચરણ તો કહી શકશો? યસ, એક્સ ડેશ ઓ અને વાય ડેશ નો ખૂણા એક્સ ડેશ ઓ વાય ડેશ નો અંદરનો ભાગ. વેરી ગુડ, અંદરનો ભાગ, બરાબર છે. ચલો એવી રીતે ચતુર્થ ચરણ.
તો બહુ સરસ, પહેલું લખીશું ખૂણો એક્સ ઓ અને વાય ડેશ નો અંદરનો ભાગ. ઓકે, તો આ રીતે તમે બે રીતે શીખ્યા ચરણને, બરાબર છે. પહેલું નિશાનીની દ્રષ્ટિએ, બીજું ખૂણાની દ્રષ્ટિએ. ચલો હવે ત્રીજું જોઈએ. હવે ત્રીજું જોઈએ પહેલાં તમે જુઓ કે આ એક્સ અક્ષ જે છે બે ભાગમાં વહેંચાયેલો છે. એમાં આ બાજુ એક્સની ધન સંખ્યાઓ છે, આ બાજુ ઋણ સંખ્યાઓ છે અને વચ્ચે 0 છે. તો આપણે એવું કહી શકીએ કે આ જે છે એ એક્સની ધન સંખ્યાઓ એ 0 કરતાં મોટી છે. હા, તો એનો મતલબ અહીંયા એક્સની કિંમતો 0 કરતાં મોટી છે. વેરી ગુડ. અચ્છા, તો આ કિંમતો 0 કરતાં કેવી હશે? નાની. સીધી વસ્તુ છે, ઋણ સંખ્યા હંમેશા 0 કરતાં નાની હોય. ઓકે, એવી રીતે વાયની વાત કરીએ તો આ વાયની કિંમતો ધન છે, તો બોલો અહીંયા વાય જે છે એ 0 કરતાં મોટો છે. વેરી ગુડ. અને આ જે છે એ બોલો વાય એ 0 કરતાં કેવો છે? નાનો છે. સરસ, વેરી ગુડ. બરાબર છે. તો આના ઉપરથી બી પ્રશ્ન પૂછાય, 100% પૂછાય. બરાબર, તમે જુઓ, ધ્યાનથી જુઓ, પ્રથમ ચરણમાં એક્સની કિંમત અને વાયની કિંમત ધન છે, એટલે એનો મતલબ એ થયો કે એક્સ પણ 0 કરતાં મોટો છે અને વાય પણ 0 કરતાં મોટો છે. ઓકે, તો આવું આપે કે x ઇઝ ગ્રેટર દેન 0 એન્ડ y ઇઝ ગ્રેટર દેન 0, તો આ કયા ચરણનું બિંદુ છે? તો તમારે કહેવાનું પ્રથમ ચરણનું. ચલો હવે આને મને બતાવી જણાવો કે ભાઈ દ્વિતીય ચરણ. તો યાર સ્પષ્ટ દેખાય છે કે એક્સની કિંમત 0 કરતાં નાની છે એટલે કે ઋણ છે, અને વાયની કિંમત 0 કરતાં મોટી છે એટલે કે ધન છે. ઓકે, તો આ રીતે જવાબ આપો. બરાબર. ચલો તૃતીય ચરણ વિશે. તો એક્સની કિંમત 0 કરતાં નાની અને વાયની કિંમત પણ 0 કરતાં નાની, બંને ઋણ છે. બરાબર છે. એક્સની કિંમત 0 કરતાં નાની, વાયની કિંમત 0 કરતાં નાની. ચલો આની વાત કરીએ. તો આમાં એક્સની કિંમત 0 કરતાં મોટી અને વાયની કિંમત 0 કરતાં નાની છે. બરાબર. તો આ રીતે તમે એક્સ ગ્રેટર દેન લેસ દેનની નિશાની ઉપરથી પણ ચરણ નક્કી કરી શકો છો. પરીક્ષામાં કેવી રીતે પૂછાય? પરીક્ષામાં આવું પૂછાય. બરાબર. હું તમને એવો પ્રશ્ન પૂછું કે એક્સ ઇઝ ગ્રેટર દેન 0 એન્ડ વાય ઇઝ લેસ દેન 0. બોલો આ કયા ચરણમાં આવેલું બિંદુ છે? જણાવો ભાઈ. તો બસ આપણે જોવાનું ભાઈ, એક્સ ગ્રેટર દેન 0નો મતલબ એક્સ તો ધન છે. હા, તો એક્સ ધન હોય એવું આરવ અહીંયા છે, અને વાય ઇઝ લેસ દેન 0 એટલે એનો મતલબ કે વાય ઋણ છે. બરાબર, જે અહીંયા છે આરવ, તો એનો મતલબ આ 100% કયા ચરણમાં હશે? ચતુર્થ ચરણમાં. તો આ રીતે પણ મારા વાલા મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર છે. આલેખને પ્રોપર સમજવાનું છે. અત્યારે હું તમને થિયરી સમજાવું છું, પછી બિંદુઓ કેવી રીતે મૂકવા એ પણ હું સમજાવું છું. બરાબર. તો પહેલાં આ તમને જુઓ, કોઈ પણ ચરણને 3 રીતે ઓળખતા મેં શીખવાડ્યું તમને. હવે ચોથી અને છેલ્લી રીત. બરાબર. મેં તમને આલેખની શરૂઆતમાં જ કહ્યું હતું કે જ્યારે તમે એક્સ અક્ષ દોરો છો, આલેખના 2 ભાગ પડે છે, વાય અક્ષ દોરો છો, આલેખના બીજા 2 ભાગ પડે છે. તો એ ભાગ કયા છે એના ઉપરથી પણ ચરણ પૂછાઈ શકે. જેમ કે તમે જુઓ કે પ્રથમ ચરણ છે, હું પૂછું પ્રથમ ચરણ ક્યાં આવ્યું છે, હું તમને એમ પૂછું તમારું ઘર ક્યાં આવ્યું છે, તો તમે મને એડ્રેસ આપશો. એવી રીતે હું અહીંયા એમ પૂછું પ્રથમ ચરણ ક્યાં આવ્યું છે, તો તમારે એડ્રેસ આપવું પડશે. અચ્છા, ઘરનું એડ્રેસ આપવું હોય તો આપણે એમ કહીએ ભાઈ આ જગ્યાએ, આની બાજુમાં, આની સામે, આવું બધું કહીએ છીએ. તો અહીંયા પણ જ્યારે પ્રથમ ચરણ આપણે બતાવવાનું છે તો કંઈ એ રીતે જ બતાવીશું આપણે. તો જો સમજો કેવી રીતે બતાવવાનું છે કે અહીંયા સૌથી પહેલાં તમે જુઓ, બરાબર છે કે ભાઈ મારે હવે પ્રથમ ચરણ બતાવવું છે, તો પહેલાં કહો એક્સ અક્ષની કઈ બાજુ? તો એક્સ અક્ષની ઉપરનો ભાગ, એક્સ અક્ષની ઉપરનો ભાગ, અને વાય અક્ષની કઈ બાજુ? તો આ વાય અક્ષની કઈ બાજુ છે? જમણી બાજુ. વાય અક્ષની જમણી બાજુ. યસ, વાય અક્ષની જમણી બાજુ. તો આ રીતે તમારે કહેવાનું છે કે પ્રથમ ચરણ ક્યાં આવેલું છે. બરાબર. આ મેં ત્રીજી રીત તમને શીખવાડી. બરાબર છે. આ પહેલી રીત, આ બીજી રીત, આ ત્રીજી રીત અને આ ચોથી રીત. સોરી, આ ચોથી રીત છે. બરાબર. ચલો આના વિશે વિચારો. હા, થોડી ઘણી ખબર પડવા લાગી સાહેબ. વેરી ગુડ. કે ભાઈ એક્સ અક્ષની ઉપરનો ભાગ અને વાય અક્ષની કઈ બાજુ? ડાબી બાજુ. વેરી ગુડ, ડાબી બાજુ. બરાબર છે. ચલો એવી રીતે આ તો સાહેબ આ તો દેખાય છે કે આ એક્સ અક્ષની ઉપર નથી, આ એક્સ અક્ષની નીચેનો ભાગ છે. યસ, તો અહીંયા લખીશું એક્સ અક્ષની નીચેનો ભાગ અને વાય અક્ષની કઈ બાજુ છે? યસ, ડાબી બાજુ. વેરી ગુડ, બહુ સરસ. બરાબર છે. ચોથું ચરણની વાત કરીએ તો ભાઈ એક્સ અક્ષની નીચે, યસ,
એક્સ અક્ષની નીચે, બરાબર છે, અને વાય અક્ષની કઈ બાજુ? જમણી બાજુ. યસ. તો જો મારા વાલા મિત્રો, મેં તમને બરાબર છે આ જે 4 રીતો શીખવાડી, હું તમને ગેરંટી આપું છું કે જો તમારા સિલેબસમાં આલેખનું ચેપ્ટર છે, બરાબર છે, તો એમાં આ થિયરીમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન તો પૂછાશે જ. તમે કોઈ બી એસાઇનમેન્ટ લઈ લો, બરાબર છે, તમે બોર્ડનું પેપર લઈ લો, તો આ ટાઈપનો પ્રશ્ન બહુ પૂછાય છે. તો આલેખના 4 ચરણ 4 રીતે મેં તમને શીખવાડી દીધા. ઓકે, હવે આલેખ તો શીખી ગયા, થિયરી પણ સમજી ગયા, પણ આમાં બિંદુઓ કેવી રીતે મૂકવા? તો ચલો એને સમજવાનો પ્રયત્ન કરીએ. 4 ચરણ વિશે સમજ્યા પછી, બરાબર છે, એની થિયરી સમજ્યા પછી હવે આપણે બિંદુ દર્શાવતા શીખીએ. બરાબર, કોઈ પણ બિંદુ આપણે ક્યાં દર્શાવીશું? તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં હું તમને એક બિંદુ આપું, હું એમ કહું કે આ બિંદુને દર્શાવો, આ બિંદુને દર્શાવો 5 અને 2. બરાબર, હું નાના નાના બિંદુ લઈશ, તમે પછી ગણતરીમાં મોટા બિંદુ, કેમ કે આલેખની બી એક સીમા હોય છે કે અમુક સંખ્યાઓ જ એની ઉપર આવી શકતી હોય છે. આલેખ બહુ નાનો હોય છે, તો જો 0થી પછી તમે 10-10નું અંતર લઈને 5-5નું અંતર લઈને મોટો આલેખ બનાવો તો અલગ વસ્તુ છે, પણ આ સમજી ગયા તો બધા પ્રકારના આલેખ તમને આવડશે. ચલો, 5 અને 2. તો હવે આપણે બધા એ જાણીએ છીએ કે કોઈ આ બિંદુ છે, બિંદુની અંદર જે પહેલી સંખ્યા હશે એ એક્સ જ હશે અને બીજી સંખ્યા કઈ હશે? વાય હશે. તો એનો મતલબ આપણે એક્સ ઉપર 5 જોવાનું છે અને વાય ઉપર 2 જોવાનું છે. તો એક્સ ઉપર 5 તમને ક્યાં દેખાય છે? હા, મને એક્સ ઉપર 5 અહીંયા દેખાય છે, આ બી છે પણ આ -5 છે. બરાબર, આપણે અહીંયા +5ની વાત કરીએ છીએ. અને વાય ઉપર 2 ક્યાં દેખાય છે? અહીંયા દેખાય છે. હવે સમજો કે આ એક બિંદુ છે જેને આપણે જ્યારે આલેખ પર દર્શાવીશું તો એક બિંદુ તરીકે દર્શાવીશું. તો એક્સના 5 અહીંયા છે અને વાયના 2 અહીંયા છે. તો શું અહીંયા બિંદુ મૂકું કે અહીંયા બિંદુ મૂકું? તો યાદ રાખો, અહીંયા 2 બિંદુ નહીં, અહીંયા આપણે એક જ બિંદુ દર્શાવવાનું છે. તો એવું કેવી રીતે બિંદુ દર્શાવીએ કે જે આ બંનેનું શું કહેવાય કે આ બંનેનું આ જે બિંદુ છે એને પ્રોપર રીતે સમજાવી શકીએ આપણે? તો જરા સમજો કે આ એક્સ ઉપર જે 5 છે એની ઉપર તમને ઘાટી રેખા દેખાય છે, દેખાય છે, અને વાય ઉપર 2 છે એની ઉપર એક આડી ઘાટી રેખા દેખાય છે. તો આ બંને ઘાટી રેખા જ્યાં ભેગી થતી હોય એ જગ્યાએ આપણે આ બિંદુ દર્શાવવાનું છે. તો એક્સ ઉપર 5 અને વાય ઉપર 2, બોલો, તો અહીંયા દર્શાવી શકાય. તો આ છે આપણું બિંદુ. આશા રાખું છું શ્યોર ખબર પડી હશે. ના ખબર પડી હોય તો વિડીયોને રિવાઇન્ડ કરીને ફરીથી જુઓ, પણ આ વસ્તુ બિંદુ દર્શાવવાનું ખબર પડવી જોઈએ, પાક્કું. હવે કોઈ પૂછે ભાઈ કયા ચરણમાં આવ્યું છે, તો જોઈને ખબર પડે છે ભાઈ પ્રથમ ચરણમાં આવ્યું છે. ઓકે, ચલો હવે એક બીજું જોઈએ આપણે કે -3 અને 1. -3 અને 1 આ બિંદુ ક્યાં આવ્યું છે? હવે -3 તો એનો મતલબ એક્સ ઉપર, જો હું અહીંયા પહેલાં લખી દઉં છું કે એટલે તમને ખ્યાલ રહે કે પહેલી સંખ્યા એક્સ અને બીજી સંખ્યા વાય. તો એક્સ ઉપર છે -3 અને વાય ઉપર છે 1. એક્સ ઉપર -3 આ એક્સ અક્ષ છે, એમાં -3 આ છે, અને વાય ઉપર 1 જે છે એ આ રહ્યા. બરાબર, હવે આ બંને ક્યાં ભેગા થાય છે? તો x -3ની રેખા આ અને 1ની રેખા આ, તો આ બંને ભેગા થાય છે અહીંયા. ઓકે, તો આ આપણું બિંદુ થઈ ગયું. બરાબર છે. ચલો હજુ એક ટ્રાય કરીએ, -4 અને -2. ઓકે, -4 અને -2. તો x ઉપર -4 અને y ઉપર -2. તો જો x ઉપર -4 તમને ક્યાં દેખાય છે? અહીંયા. બરાબર, અને y ઉપર -2 ક્યાં દેખાય છે? અહીંયા. આ બંને ક્યાં ભેગા થશે? આ જગ્યાએ. જો કેટલું સિમ્પલ છે આ વસ્તુ. બરાબર છે. એવી જ રીતે હું તમને એમ કહું કે 1 અને -4. ચાલો આ બિંદુ દર્શાવો. તો x ઉપર તમને 1 ક્યાં દેખાય છે? x ઉપર 1 આ રહ્યા, અને y ઉપર -4 ક્યાં દેખાય છે? y ઉપર -4 આ રહ્યા. બંને આ કઈ જગ્યાએ ભેગા થશે? અહીંયા 7 જગ્યાએ. જો બરાબર છે. તો આ રીતે પણ ફ્રેન્ડ્સ તમે બિંદુ દર્શાવી શકો. બરાબર. હવે ઊંધું, તમને આલેખની અંદર એક ટપકું આપ્યું હોય ને એમ કે આના યામક્ષો લખો. બરાબર છે. તો એ કેવી રીતે કરીશું? માની લો કે હું અહીંયા ટપકું કરી દઉં, આ જગ્યાએ લો. તો મને કહો આ બિંદુ જે છે એના યામ કયા કયા છે? તો સિમ્પલ છે. આ બિંદુની સામે એક્સ અક્ષ ઉપર તમને કોણ દેખાય છે? 2. અને વાય અક્ષ ઉપર કોણ દેખાય છે? 3. બરાબર છે. તો આપણે અહીંયા લખીશું 2 અને 3. વેરી સિમ્પલ. બરાબર છે. ચલો હજુ આગળ સમજીએ. બોલો, હું માની લો કે અહીંયા બિંદુ કરી દો આ જગ્યાએ. બોલો, તમને દેખાતું હશે? બરાબર છે પ્રોપર કે ભાઈ એક્સ અક્ષ ઉપર તમને કોણ દેખાય છે? -5.
અને વાય અક્ષ ઉપર કોણ દેખાય છે 4, તો એનો મતલબ કે અહીંયા -5 અને 4. હવે જો અહીંયા તમે ભૂલથી 4 અને -5 લખી દો તો એ ખોટું છે. યાદ રાખો અહીંયા પહેલી કિંમત એક્સની જ હોવી જોઈએ અને બીજી કિંમત વાયની હોવી જોઈએ. ઓકે, ચલો એવી રીતે માની લો કે અહીંયા ક્યાંક હું ટપકું કરી દઉં આ જગ્યાએ. બોલો, કહો, વિચારો થોડું. યસ, વેરી ગુડ. એક્સ ઉપર -7 અને વાય ઉપર -2, તો અહીંયા લખીશું -7 અને -2. ઓકે, બરાબર છે. ચલો અહીંયા હું ટપકું કરી દઉં કોઈ જગ્યાએ, આ રહ્યું, બરાબર છે. બોલો, કહો, એક્સ ઉપર કોણ દેખાય છે? એક્સ ઉપર 3 અને વાય ઉપર -3. બરાબર, કેટલું સિમ્પલ છે. જો બિંદુ આપ્યું હોય, બરાબર, યામો આપ્યા હોય, એક્સ યામ, વાય યામ, અને એક્સ યામ કહેવાય અને વાય યામ કહેવાય. બરાબર, તો એ આપ્યું હોય બિંદુ તો કેવી રીતે દર્શાવવું એ, અને બિંદુ આપ્યું હોય, આ ટપકું આપી દે આલેખ ઉપર, તો એના ઉપરથી યામ કેવી રીતે શોધવા એ મેં તમને સમજાવ્યું. હવે એક છેલ્લું અને બહુ જ મહત્ત્વનું, કે હું તમને આવું બિંદુ આપું 0 અને 2, તો આ ક્યાં આવશે? બરાબર છે. હવે આ સમજાવવું એ પહેલાં એ સમજી લો કે આ જે છે આ બી એક બિંદુ છે અને એના યામ ફિક્સ છે. કેવી રીતે ફિક્સ છે? જો તમે એની પર એક્સ અક્ષ ઉપર કયું બિંદુ સંખ્યા દેખાય છે? 0, અને વાય અક્ષ ઉપર પણ કોણ દેખાય છે? 0. તો એનો મતલબ આના યામ છે 0 અને 0. બરાબર છે. યાદ રાખો, ઉગમ બિંદુના યામ હશે 0 અને 0. આ તમારે યાદ રાખવાનું. પણ હવે હું તમને એમ કહું છું 0 અને 2, તો આપણે શું કરતા હતા કે જે પહેલી સંખ્યા છે એ એક્સ ઉપર જોઈએ અને બીજી સંખ્યા વાય ઉપર જોઈએ. બરાબર, તો ચલો એક્સ ઉપર તમને 0, આ રહ્યા એક્સ ઉપર 0, અને વાય ઉપર 2, વાય ઉપર 2 આ રહ્યા. તો બિંદુ ક્યાં મૂકીશું? અહીંયા મૂકીશું કે અહીંયા? તો આ સ્થાન તો પહેલેથી કોઈ લઈને બેઠું છે, એટલે અહીંયા તો 0 0 જ આવી શકે. યાદ રાખો, બરાબર છે. તો આ 0 2 ક્યાં આવશે? તો અહીંયા જ આવશે વાલા મિત્રો, જોઈ લો. બરાબર છે. ચલો એવી રીતે બીજું ટ્રાય કરીએ. માની લો કે હું તમને એમ કહું 0 -3, વિચારો ક્યાં આવશે? તો જો એક્સ ઉપર 0 અને વાય ઉપર -3 આ રહ્યા. તો બોલો અહીંયા બિંદુ મૂકું કે અહીંયા બિંદુ? બંને ક્યાં ભેગા થાય છે? યસ, અહીંયા ભેગા થાય છે, તો અહીંયા આવશે. ઓકે, ચલો હવે હું તમને કહું કે 4 અને 0, બરાબર. હવે એક્સ ઉપર 4, એક્સ ઉપર 4 આ રહ્યા એક્સ ઉપર 4, બરાબર, અને વાય ઉપર 0, વાય ઉપર 0 અહીંયા છે. બોલો આ બંને ભેગા ક્યાં થશે? આ જગ્યાએ ભેગા થશે. બહુ સરસ, બરાબર. અને છેલ્લું લઈએ આપણે -1 અને 0, તો એક્સ ઉપર -1 અહીંયા છે અને વાય ઉપર 0 અહીંયા છે. તો બોલો અહીંયા આવશે. યસ, સિમ્પલ, બરાબર છે. તો આ રીતે 0 વાળા જ્યારે બિંદુઓ આપ્યા હોય તો બહુ ખાસ ધ્યાન રાખીને તમારે એમાં આ તમને ખબર પડી જાય કે ઉગમ બિંદુના યામ ઓલવેઝ 0 0 હોય. બરાબર. હવે ઊંધું, બરાબર, હું કંઈક ટપકું મૂકી દઉં. માની લો કે મેં અહીંયા ટપકું મૂક્યું. ચાલો હવે મને કહો કે તમને અહીંયા એક્સ અક્ષ ઉપર કોણ દેખાય છે અને વાય અક્ષ ઉપર કોણ દેખાય છે? બરાબર છે. તો તમે જુઓ કે તમને એક્સ અક્ષ ઉપર દેખાય છે 0, યસ, અને વાય અક્ષ ઉપર કોણ દેખાય છે? 4. તો એનો મતલબ એ થયો કે આ બિંદુ કહેવાય 0 અને 4. ઓકે, ચલો હવે હું અહીંયા ટપકું મૂકી દઉં. બોલો, વિચારો, એક્સ અક્ષ ઉપર કોણ દેખાય છે? તો તમે કહેશો સાહેબ 2 પણ દેખાય છે ને 0 પણ દેખાય છે. હા, કેમ કે આ 0 એક એવું છે કે જે એક્સને પણ આપેલો છે ને વાયને, એક જ 0 બંનેને આપેલો છે. બરાબર, તો થોડું કન્ફ્યુઝન છે, પણ સોલ્વ કરીએ આપણે. તમે એક્સ અક્ષ ઉપર ધ્યાનથી જુઓ, વાય અક્ષ ઉપર જુઓ તો તમને 0 જ દેખાય છે, અને એક્સ અક્ષ ઉપર તમને કોણ દેખાય છે? 2. તો આપણે લખીશું 2 અને 0. ચલો એવી રીતે માની લો કે હું અહીંયા ટપકું કરી દઉં તો મને એક્સ અક્ષ ઉપર દેખાય છે -5 અને વાય અક્ષ ઉપર દેખાય છે 0. બરાબર. અને છેલ્લું માની લો કે હું અહીંયા ટપકું કરું, બરાબર, તો એક્સ અક્ષ ઉપર મને દેખાય છે 0 અને વાય અક્ષ ઉપર દેખાય છે -2. તો આ બિંદુ થયું 0 અને -2. મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો. બરાબર છે. અત્યારે ટેકનોલોજી એટલી બધી આગળ નીકળી ગઈ છે કે તમારી પાસે નોટ પેન ના હોય તો તમે તમારા મોબાઈલની અંદર ગ્રાફના રિલેટેડ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમે પ્રેક્ટિસ કરીને ચેક કરી શકો છો કે તમને કેટલું આવડ્યું. બરાબર છે. એટલે ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરો એજ્યુકેશનની અંદર, કે ભવિષ્ય આજ છે મિત્રો. બરાબર છે. અને જેટલું વધારે તમે શીખશો એટલું તમને આગળ જઈને કામ લાગશે. શીખેલું વ્યર્થ નથી જતું, યાદ રાખો. કેટલું પણ શીખશો વ્યર્થ નથી જતું. ઓકે, એ આપણા મગજમાં જ રહે છે અને ક્યાંક ને ક્યાંક કામ લાગતું રહે છે. બરાબર. તો આ જ મારા મેસેજ સાથે આ વિડીયો પૂરો કરું છું. ગમ્યો હોય વિડીયો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. આભાર.